પૈસા ભરે તો દરરોજ પોતાના ખીચામાંથી 200-500 રૂપિયા કમાય, 200-500 રૂપિયા ભરે છે તો અઠવાડિયાના સાહેબ 2500 રૂપિયા જાય છે. તો તમે એ તો વિચાર કરો કે ગરમીનો આમથી માર પડે છે ને પૈસાનો માર પડે છે. તમારે એક વ્યક્તિ તો રાખવું જોઈએ ને કે સત્તાવાર રીતે આ વસ્તુનો રજૂઆત કરીને રસ્તો કરાવી શકે. એમ તમે નખાયું છે એમ તમે કઢાવી શકો, તમે કેમ ઉપર જવા દો છો? નખાયું છે કોને? ઉપરવાળાએ નખાયું છે, તમારા માણસ આવી નાખી ગયા છે. આ સાહેબ તમારા શબ્દ વિચારતા થયું છે એટલે તમને કહીએ છીએ. અમારા પરિવારમાં અમે આવીએ છીએ, અમારું નિરાકરણ એક કામ કરો, આપણે સાહેબ તમારી પાસે સત્તા નથી, માની તમારી પાસે લિમિટેડ સત્તા છે, સત્તા નથી નહીં કઈ લખીને આપો. મારા શબ્દ કરેક્ટ કરું છું, લિમિટેડ સત્તા છે જે આ બાબત પૂરતી નથી. તમે ઝોન તમારા જે ઝોનલ એમડી છે કે જે હોય એને તમે એક રજૂઆત કરો કે સાહેબ આવી રીતના મારી પાસે આટલા લોકો આવ્યા અને ના મારી આખી તો વાત સાંભળી લો સાહેબ, તમે રજૂઆત કરી દો, અમે અહીંયા જ ઉભા છીએ એવું હોય તો ફોનથી કોમ્યુનિકેશન કરી દો, અથવા જો એ લોકો અહીંયા આવતા હોય તો અમે બેઠા છીએ. અને કાંઈ ક્યાં મળે તો અમે અહીંયા જશું. કોર્પોરેટ ઓફિસ આપણી જે હા, તો ત્યાં સાહેબ આપણે કોણ કોઈ પણ એક વ્યક્તિ નોંધ કરી લો ને કોણ હશે ત્યાં કોણ સાહેબ હશે? ત્યાં નંબર આપી દો. સાહેબ આપણે આ બધી એક રસ્તો થઈ જશે. રસ્તો જ કરવો છે સાહેબ. સાહેબ તમે જોવાને મહિલા સૌથી મોટી અધિકારી છો ને, એક મિનિટ આ તમારા શબ્દ મારાથી નથી થતું. એટલે તમને બરાબર છે. એટલે તમારી જવાબદારી આવે છે કે તમારી અંડરના જેટલા ગ્રાહકો છે એને પડતી મુશ્કેલીનો યોગ્ય નિકાલ યોગ્ય સમય થવો જોઈએ. આના માટે તમારા એના માટે અત્યાર સુધી પૂરેપૂરી સાચી માહિતી નહોતી સાહેબ. આ 10,000 રૂપિયાની કે પ્રીપેડ મીટર નહોતી ખબર, એ બધી તમે ડિવિઝન નો હે એ ડિવિઝન તમે લખી દો કે ભાઈ સાહેબ કોન્ટ્રાક્ટર પાસે મોકલી દેતા હતા, આપણે જવાબ જ નહોતા દેતા એ લોકો. આને માટે વાહ જાવ કેમ એ લોકો કહે છે હવે આ સાહેબ અમને તો મને તો આપણે જવાબ દઈએ પછી લેવાની પાસે આવવાનું. મારો સાહેબ તમે એક કામ કરો, તમે જે કોઈ મળવાનું હોય એમનો કોન્ટેક્ટ ડિટેલ આપી દો, પ્લસ તમે એટલું કરી દો કે તમે અત્યારે એમની સાથે વાત કરી દો કે સાહેબ આ લોકો તમને આ બાબતે જ મળે. કારણ એનું કારણ છે કે સાહેબ અમે એને પોણી કલાક તમને જેમ સમજાવ્યું કે તમારી સાથે જે રજૂઆત કરી ત્યાં પોણી કલાક અમે આટલું બધી પાછી નહીં કરી, કે પહેલા અમને કરી પછી તમને કરી પછી એમને કરી, તો એમનો સમય ને અમારો સમય બેનો કેમ અમે નોકરી ધંધો છોડી નહીં હોય. પણ તો તમે કોકને તો ફોન કરી શકશો ને કે જે તમારા ઉપરી અધિકારી એમનો નંબર આપી દો. એમના નંબર લઈ લ્યો. સાહેબ તમે ડાયરેક્ટ કોઈ પણ વાતમાં તમારા ઉપરી અધિકારી એક મિનિટ એવી છોટી વાત છે. આ બધી કથાઓ તો પછી તો અહીંયા ખોટી વાત કોઈ જવાબ જ નથી. તમે સમજો તમે સાહેબ અમારે કોઈ ચેનલ નથી ચાલી, અમારે જેની પાસે તમે આજો અમે તમારી પાસે આવ્યા, પેલા જુનિયર એન્જિનિયર પાસે આવ્યા, પછી તમે જ્યાં ડિવિઝન હેડ છો એની પાસે આવ્યા. હવે સાહેબ તમે અમને એક્ઝિક્યુટિવ સાહેબ અમારે કોઈ એન્જિનિયર નથી મળવું, સત્તા કોની પાસે જઈ તમે અમને કહો તો કોર્પોરેટ ઓફિસરનો નંબર લખો આપ સાહેબ પાસે હોય તો, નહીતર આમના નંબર પૂછે કોર્પોરેટ એમને ફોન કરીને એમડી નો નંબર માંગી લો. ઓફિસનો તો હોય ને આપણે ઓફિસનો નથી જોતો ભાઈ, એમને એમડી નો જે નંબર હોય ને એ તમારી પાસે ન હોય એવું તો મને સાઇટ ઉપર છે સાહેબ તમારી પાસે તો હોવો જ એટલે મહિલા આપણે ડિવિઝન નો બદલાન સત્તા કોને આપી તમને? એનો નંબર આપો. ત્યાંથી કોઈ જતા નહીં, બધાની કાગળમાં નામ ને ફોન નંબર જશે, પછી બધા બીજી વખતે જવાનું છે અને કોઈ જતા નહીં કે આજના દિવસે જો આમાં કાગળમાં બધાને ફોન નંબર ભાઈ અહીંયાથી તો આપણે આ લોકોએ છૂટા કરી દીધા. હવે આપણે જવું છે એક્ઝિક્યુટિવ ઓફિસે, ત્યાં એમના હેડ બેસે છે. આમાંથી બધા આ પાડો છો ને જવું છે તો જ કારણ કે જો સત્તાવાર રીતે એમની પાસે જ સત્તા છે કે જે આ વસ્તુને રોકીને આદેશ આપી શકે. આપણામાં ફેસબુક લખાવડું તો ના પછી આપણે ઇંગ્રેસ વાળા સમજીએ કે આપણને અહીંયાથી આમ ધક્કા મારે. ઈ કોણ છે? PATM
હા ચાલશે એવી તો કાંઈ સાહેબ અમે અરજી કરવા આવ્યા છે 143 અમારી અરજી અમે અગાઉથી આપેલી છે, હજુ એનું કંઈ નિરાકરણ થયું નથી. અને અમે એટલી જ અરજી છે કે અમારે પહેલાંનું જે મીટર હતું એ મૂકી દે અને સ્માર્ટ મીટર લઈ લે. જ્યારે ગવર્મેન્ટે અત્યારે સ્થગિત કર્યા છે બધાની જગ્યાએ આ પ્રોજેક્ટ લગાવવાનો, તો એનો લાભ અમને મળવો જોઈએ. તો અમે શું કરવા દંડાઈએ એની અંદર? એટલે અમારા મીટરો અમને પરત આપી દે, જૂના મીટર, અને સ્માર્ટ મીટર એ લઈ લો. ડિજિટલ મીટરમાં કેટલું બિલ આવતું ને સ્માર્ટ મીટરમાં કેટલું બિલ આવતું? 3 ગણો વધારો છે એમાં સાહેબ, 3 ગણો વધારો છે. 2 મહિને અમારે જે 2000થી 2800 બિલ આવતું તો અત્યારે 10 દિવસની અંદર અમે 2800 રૂપિયા પે કરીએ છીએ. અને અમને આ મીટર સ્માર્ટ મીટર કહીને આપવામાં આવ્યા હતા, ત્યારે કશી જાણકારી આપી નથી કે આ પ્રીપેડ મીટર છે અને એમને એમ લગાઈ ગયા છે. કોઈ પણ પ્રકારની અમને માહિતી આપવામાં આવી નથી. પીજીવીસીએલના અધિકારી દ્વારા ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું છે કે અમારા હાથમાં નથી, અમારા હાથમાં નથી. એક જ જવાબ એક જ વસ્તુનું રટણ કરવામાં આવી રહ્યું છે. એક જ વસ્તુ રટણ કર્યું છે અને એમ કીધું કે 1 મહિનામાં જો તમે નહીં લગાવો 10 દિવસે તમારે 10,000 રૂપિયા ફાઇન કરવામાં આવશે. એવી ધાક ધમકીથી પણ અમારા મીટર લગાવ્યા છે. આપની હવે શું માંગ છે બેન? અમારી એક જ માંગ છે કે અમારું જૂનું મીટર જે હતું એ અમને પરત આપી દો. તમારું સ્માર્ટ મીટર છે એ તમે રાખી લ્યો. અમારે સ્માર્ટ બનવું નથી. અમે અભણ સારા છીએ. સ્માર્ટ મીટર નહીં લેવામાં આવે અને ડિજિટલ મીટરનો ઉપયોગ નહીં કરવા દેવામાં આવે તો આપ શું ગાંધીજીના માર્ગે કરશો? અમે શું કરશું સાહેબ? પ્રજા છીએ, દંડો તો એ જ પછાડવાના છે. જીવતા રાખવા છે તો અમારું સાંભળશે સાહેબ. બાકી અમે શું કરી શકશું? વિરોધ કરી શકશું અમારા લેવલે જ્યાં છે. અમે નોકરી ધંધાવાળા માણસ છીએ. પૂર્વ મુખ્યમંત્રી પણ આપના વિસ્તારમાંથી છે, આપે એને રજૂઆત કરેલી વિજય રૂપાણીને? સાહેબ અત્યારે અમે અહીંયા આવ્યા છીએ, ત્યાંથી ત્યાં જઈશું. અમે ત્યાં રજૂઆત